હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું ગઈકાલ રાતનું જો કોઈ રોટલી કે પરોઠું પડ્યું હોય એનો સવારમાં અત્યારે આપણે નાસ્તો બનાવશું જે હાઈ પ્રોટીનથી ભરપૂર હશે. એના માટે થઈને આપણે કઈ કઈ વસ્તુ જોશે તો આપણે પહેલાં છે એક બટેકું જોશે, એક ટમેટું જોશે અને થોડાક કેપ્સિકમના કટકા જોશે જે મેં પહેલાં જ કરી લીધા છે. હવે આપણે એક બટેકાને સરસ રીતે છાલ પાડી લઈશું. મીડિયમ બટેકું લીધું છે મેં, કારણ કે એટલા બધા બટેકાની જરૂર પડશે નહીં એટલા માટે થઈને ચિપ્સની એટલે આ એક બટેકું લીધું છે જેની આપણે સરસ છાલ પાડી નાખશું ને પછી એની ચિપ્સ પાડી નાખશું. આ નાસ્તો છે બાળકોને સવારમાં લંચ બોક્સમાં પણ ભરી દીધો હોય તો બહુ એને પણ ગમશે, બાળકોને પણ ગમશે અને આપણે પણ કદાચ આ એક નાસ્તો ખાઈએ તો આખા દિવસમાં આપણને પણ ભૂખ લાગે નહીં એટલો સરસ નાસ્તો બનશે હાઈ પ્રોટીનથી ભરપૂર. આવી રીતના આપણે બધી જ બટેકાની ચિપ્સ પાડી લઈશું જે બહુ જાડી પણ નથી અને બહુ પાતળી પણ નથી, મીડિયમ છે. આવી આપણે ચિપ્સ પાડી લઈશું. બહુ જાડી પાડશું તો કાચી રહેશે એટલે મીડિયમ પાડવાની ચિપ્સ. આવી રીતના આપણે બધા જ બટેકાની ચિપ્સ પાડી લઈશું. ને ખરેખર આ બહુ સરસ બને છે એટલે ઘરે છે ને ટ્રાય કરજો, બહુ મજા આવશે ને કંઈક અલગ મળશે આપણને. જો આ બધી જ આપણે બટેકાની ચિપ્સ પાડી લીધી છે. હવે આપણે ટમેટાને પણ એવી રીતના કાપી લઈશું ગોળ ગોળ. એની પણ મીડિયમ ચિપ્સ પાડવાની છે, એને પણ ગોળ ગોળ મીડિયમ કાપવાના છે, બહુ જાડા પણ નહીં ને બહુ પાતળા નહીં. આવી રીતના બધા જ ટમેટાને પણ કાપી લીધા છે ગોળ ગોળ અને કેપ્સિકમના તો કટકા જ હતા જ તૈયાર. અને આ ચિપ્સ છે એને આપણે પાણીની અંદર નાખશું, નકર બટેકાની ચિપ્સ કાળી થઈ જશે. હવે આપણે એના માટે થઈને બેટર તૈયાર કરશું નાસ્તા માટે થઈને. તો એક મેં બાઉલમાં છે એ ચણાનો બેસન લઈ લીધો છે. હવે એની અંદર આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખશું, એની સાથે આપણે મરી પાવડર નાખશું. આપણે આની અંદર કોઈ પણ મરચાંનું કે ધાણા જીરાનો ઉપયોગ કરવાના નથી. એની અંદર આપણે મરી પાવડર નાખ્યો. હવે આપણે અજમો નાખશું. અજમો નાખી દીધો. હવે આપણે ગરમ મસાલો થોડોક નાખશું, ચાટ મસાલો નાખશું થોડોક. હવે આ મેં નાખ્યું ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને આ મિક્સ હર્બ્સ નાખ્યા છે અને આ થોડોક સાજીના ફૂલ નાખ્યા છે. મીઠો સોડા કે ને એ થોડોક જ નાખ્યો છે જેનાથી બેટર થોડુંક લાઇટ થઈ જાય, ફ્લફીનેસ આવી જાય એના માટે થઈને. હવે આપણે થોડુંક પાણી નાખીને એને બરાબર મિક્સ કરી નાખશું. પછી આની અંદર તમારે જે કંઈ વસ્તુ ખાંડ નાખવી હોય, ઘણાને લીંબુ ફાવતું હોય તો નાખી શકાય, પોતાના સ્વાદ પ્રમાણે બનાવી શકાય છે. આવી રીતના આપણે સરસ બેટર તૈયાર કરી નાખ્યું છે જેને સરસ રીતે ફેટી લેવાનું એટલે થોડુંક લાઇટ થઈ જાય. હવે ચાલો આપણે બનાવીએ બ્રેકફાસ્ટ, નાસ્તો બનાવીએ. હવે આગળની પ્રોસેસ કરશું. એના માટે થઈને મેં એક નોનસ્ટિક તવી લીધી છે, જે આવી લેવી, આમ બહુ ફ્લેટ ન લેવી નકર બધું બેટર છે એ ગોળ ફરતું બહાર નીકળી જશે, ફેલાઈ જશે. એટલે આવું લેવું પેન. એની અંદર મેં માખણ નાખ્યું છે, બટર નાખી દીધું છે. હવે બટરને આપણે સરસ પેનમાં ફેલાવી દઈશું સરસ રીતે ચારેકોર. હવે એની અંદર આપણે જે બટેકાની ચિપ્સ પાડી હતી ને એ એની અંદર ગોઠવી દઈશું. આ ચિપ્સ થોડીક મોટી છે એટલે બહુ ઝાઝી નહીં જોઈએ, 5 થી 6 જ જોશે. બસ આવી રીતના એને ગોઠવી દેવાની બધી જ ચિપ્સને. મેં પરોઠું છે ને ટ્રાયેંગલ લીધું છે, ત્રિકોણ લીધું છે, એટલે હું એવી રીતના ગોઠવું છું એને. ગોળ લીધું હોય તો એમાં થોડીક ચિપ્સ પણ વધારે જોશે અને ગોઠવવામાં આસાની રહે. આ ટ્રાયેંગલમાં થોડુંક ડિફિકલ્ટ રહેશે. આવી રીતના ગોઠવી દીધી છે. હવે એની ઉપર આપણે એ ઢાંકણ ઢાંકી દઈશું અને ઘડીક એને ચડવા દઈશું, કારણ કે બટેકું કાચું ન રહી જાય એ જોવું પડશે આપણે. આમ તો ચિપ્સ છે એટલે ફટાફટ ચડી જશે. હવે એની ઉપર થોડુંક મીઠું ભભરાવી દઈશું અને એની ઉપર તમારે મરી પાવડર છાંટવો હોય તો પણ છાંટી શકાય.
હવે એને આપણે ઊંધી કરી નાખશું એટલે બીજી બાજુ સરસ ચડી જાય. તમારે લાલ થવા દેવી હોય તો એ થવા દેવાય વધારે ચડાવીને. આવી રીતના બધી જ ચિપ્સને આપણે ઊંધી કરી નાખશું એટલે બીજી બાજુ પણ સરસ ચડી જાય. હવે આપણે એની ઉપર ટમેટા ગોઠવી દઈશું. જેટલા ભાવતા હોય એ પ્રમાણે ગોઠવી દેવાના. મેં 5-6 કટકા ગોઠવા છે ગોળ ગોળ. બસ આવી રીતના બધા જ કટકા ગોઠવી દેવાના. તમને કોઈ પણ સબ્જી ભાવતી હોય, જેમ કે હજી તમારે કોર્ન લેવા હોય તો લઈ શકાય, આની અંદર તમને જે ગમતું હોય ડુંગળી લઈ શકાય, ભાવતું હોય લઈ શકાય. એની ઉપર પણ મેં સેજ મીઠું ભભરાવી દીધું છે. હવે એની ઉપર આપણે જે બેટર બનાવ્યું હતું ને એની ઉપર લગાડી દઈશું. પણ ત્રિકોણ બનાવવું થોડુંક અઘરું પડશે. ગોળ હોય તો એ તરત જ ફેલાઈ જાય સરસ રીતે. આપણે જેટલી સબ્જી લીધી છે એની ઉપર નાખી દઈશું. હવે એની ઉપર આપણે જે પરોઠું લઈએ છીએ ને એ ગોઠવી દઈશું. હવે આ ગોઠવાઈ ગયું છે ને એને વ્યવસ્થિત મેં ફોલ્ડ કર્યું છે. ચારેક ઓરથી વ્યવસ્થિત ત્રિકોણ આકાર આપી દીધો છે. હવે આપણે એ સાઈડ ચડી ગયું હશે, બીજી સાઈડ હવે એને આપણે ફેરવી લઈશું. એને એક ડીશ મૂકવાની ને પછી જ ફેરવવાનું. આમ નહીં ફેરવવાનું, નકર છે ને આપણું બધું નીકળી જશે, આ બટેકાની ચિપ્સ ને એ હોય ને એ. એટલે આવી રીતના એક ડીશ માથે નાખીને જ ઊંધી વાળી દેવાની, તો જ વ્યવસ્થિત થશે, લેવાશે આપણે. હવે બીજી બાજુ મેં બટર લગાડી દીધું છે, આમાં બટર નાખી દીધું છે ને આપણે બીજી બાજુ બટરથી શેકાઈ જાય એના માટે થઈને આવી રીતના આપણે હવે પાછું ગોઠવી દઈશું અને બીજી બાજુ સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી ચડાવશું. બધી બાજુ બટર ફેલાઈ જાય એટલે આપણે ગોળ ગોળ સેજ ફેરવી દઈશું એને. એટલે સરસ રીતે બધી બાજુ બટર છે એ ફેલાઈ જાય અને શેકાઈ જાય સરસ. હવે આપણે કેપ્સિકમ ગોઠવી દઈશું, જે કટકા કર્યા હતા ને કેપ્સિકમના એ. ભાવતા હોય તો ન ખાય, ન ભાવતા હોય તો ન ખાય. હજી વધારે જે નાખવું હોય એ પણ નાખી શકાય. એની ઉપર હજી બેબી કોર્ન આવે કે કોર્નના બી આવે એ લગાડી શકાય. પછી ડુંગળી પાથરવી હોય તો એની સ્લાઇસ કરીને લગાડી શકાય. મેં કેપ્સિકમ લગાડી દીધા છે ને હવે આપણે આ ચીઝ છે એ ખમણીને નાખી દઈશું. મને ચીઝ વધારે ભાવે છે એટલે મેં વધારે નાખ્યું છે. કદાચ ઓછું ભાવતું હોય તો ઓછું નાખવું, ન ભાવતું હોય તો એમને આમય ખાઈ શકાય એને. તો કેપ્સિકમ અંદર ટમેટાને ગોઠવું હતું ત્યારે ગોઠવી દેવાય એટલે એની સાથે એ ચડી જાય. બસ આવી રીતના આપણે આ નાખી દઈશું, લગાડી દઈશું બધી જ સાઈડ ચીઝ. અને એક ચીઝની સ્લાઇસ પણ મેં મૂકી છે, મને વધારે ભાવે છે એટલા માટે થઈને. હવે એની ઉપર આપણે જે પીઝાનું સિઝનિંગ હતું ને એ કરશું. મિક્સ હર્બ્સ હતા એ નાખશું અને આપણે જે ઓલા ચીલી ફ્લેક્સ હતા ને એ થોડાક નાખશું એની ઉપર, એટલે આ ચીઝ ઉપર સ્વાદ આવી જાય એનો, એના માટે થઈને. હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું અને ચીઝ ન ઓગળે ત્યાં સુધી થઈને એને ચડવા દઈશું. હવે આપણે ખોલીને જોઈ લઈશું. સરસ મજાનું બની ગયું છે ને, સરસ ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને આપણો બ્રેકફાસ્ટ તૈયાર છે, જેને ટાકોસ પણ કહી શકાય. ફોલ્ડ કરીને ખાઓ એટલે ટાકોસ થઈ જાય. હવે આપણે બીજી બાજુ જોઈ લઈશું પછી કે ચડી ગયું છે. જો કેટલું સરસ બન્યું છે, બાળકોને તો બહુ ભાવશે આ જોઈને. જો બીજી બાજુ પણ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આવી રીતના આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. આપણે એને ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે. તમને કેવું લાગ્યું એ કહેજો. તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીને શેર કરજો. આવજો બધા.